નમસ્કાર, જય મહાદેવ. આજે આપણે સુરેન્દ્રનગર શક્તિપુરામાં પન્નાબેનના ઘરે આવ્યા છીએ અને પન્નાબેન અહીંયા પોતે એકલા રહે છે. એમના જે પતિ છે ભરતભાઈ, એમનું ઘણા સમય પહેલા અવસાન થયેલું છે અને એમના એક દીકરા હતા વિજયભાઈ, એમનું પણ અવસાન થયેલું હતું. માજી અહીંયા પોતે એકલા રહે છે અને આજે અમારી જે સેવાકીય ટીમ છે એ ટીમ દ્વારા જે કંઈ પણ અમારાથી મદદરૂપ બની શકાય એ અમે મદદરૂપ બન્યા છીએ. આપણે સૌ મળીને આવા પરિવારોને સહયોગ કરીએ અને એમને મદદરૂપ બનીએ. ઘણા બધા લોકો આ અમારી સેવાકીય કાર્ય જોઈ અને અમને મદદ કરતા હોય છે. દરેકનો અમે અહીંયાથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી છે. આજે અમારી સેવાકીય ટીમમાં સેવાભાવી મહેશભાઈ મેટાલિયા અને જયભાઈ મીઠાપરા, શંકરભાઈ અને જૈનમભાઈ, આ બધા જ લોકો જોડાયા, એટલે એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને બા, તમારા દીકરા ક્યારે ગુજરી ગયા? દીકરા 3 વર્ષ પૂરા થઈ, ચોથું બેઠું. અને આ અમારી આખી જે ટીમ છે ને, એ બધા તમારા દીકરા જ છે. એટલે તમારે ગમે ત્યારે કઈ પણ જરૂર પડે અમને ફોન કરજો. જે કઈ અમારાથી તમને મદદ થતી હશે એ અમે કરશું. તમે રોવો નહીં, અમે ખાલી તમારા આશીર્વાદ લેવા આવ્યા છીએ. તમારા આશીર્વાદ આપી દો. પ્રવૃત્તિ જોઈ અને અમદાવાદથી નેહલબેન, જેઓ બોપલ ખાતે રહે છે, અને એમના તરફથી આજની આ તમામ જે સેવાકીય ખર્ચ છે એ એમના તરફથી રહ્યો, એટલે નેહલબેન નો પણ આજે અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી છીએ. ધન્યવાદ.